કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 13/9/2024 અને શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ. ગઈકાલની વાત કરું મિત્રો, ગઈકાલે બજાર તમને મેં કહ્યું હતું કે ગભરાતા નહીં, લોંગ રહેજો, શાંતિથી બેહી રહેજો, પલાઠી વાળીને. ગઈકાલે તમે જોયું બજારે ધડાધડ છેલ્લા 2 કલાકમાં તો ભૂખા કાઢી નાખ્યા. એટલું ચાલ્યું કે 400 અંક નિફ્ટી પ્લસ થઈ ગઈ, 800 અંક બેંક નિફ્ટી પ્લસ થઈ ગઈ. બધા શેર તમે જુઓ, પણ ફ્રન્ટ લાઇન સ્ટોક્સની વાત કરું છું, જે મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડું એમાં ધીમા પણ હતું, પણ ફ્રન્ટ લાઇન સ્ટોક્સ બધા તેજીમાં હતા, ધડાધડ દોડતા હતા. કેમ કે એફઆઈઆઈએ કાલે જ 2 વાગ્યા પછી 7,000 કરોડની ખરીદારી કરી. મિત્રો તમને ના ખબર હોય તો કહી દઉં કે એફઆઈઆઈએ ગઈકાલે 7,000+ કરોડની ખરીદારી કરી. તો એના કારણે ગઈકાલે બજાર ધડાધૂમ દોડવા લાગ્યું. અને બજારમાં બેંક નિફ્ટી, મેં તમને કહ્યું હતું કે હવેની તેજીમાં બેંક નિફ્ટી દોડીને આગળ આવશે, અને ગઈકાલે 800+ અંકોની એમાં તેજી જોવા મળી. તો અત્યારે હાલ બજારમાં ખૂબ જ, પણ આપણે આપણી રીતે કોશિયસ રહેવાનું, સતર્ક રહેવાનું, સારા ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સમાં ઇન્વેસ્ટેડ રહેવાનું. મેં તમને કાલે વિડીયો પૂરો થતાં કહ્યું હતું કે એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને જે ઓએનજીસી, આપણા 4 મહારથીઓ ભલે ઘટ્યા હોય પણ લેજો, એ ઘટાડે તો તમને લેવાનો મોકો આપે છે. કાલે જ એનટીપીસી 3.5-4% વધી ગયો, 400 ઉપર નીકળી ગયો. કાલે પાછો 389 હતો. એટલે આવું છે મિત્રો, સારા શેર્સ તમે પકડશો તો કોઈ ચિંતા નથી. આઈસીઆઈસીઆઈ બેંક જે માઇનસ હતો, જે લાલ નિશાનમાં કામ કરતો હતો, એ તમે જુઓ પોઝિટિવ ડાયરેક્શનમાં કામ કરવા લાગ્યો અને 1%ની તેજી જોવા મળી એમાં. એચડીએફસી બેંક જુઓ, એક્સિસ બેંક જુઓ, કોટક મહિન્દ્રા બેંક પણ ગઈકાલે સારી એવી તેજીમાં જોવા મળી. આજે હવે બજારમાં 50-55 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી પ્લસ ખુલી અને કેવું કામકાજ કરે છે. કારણ કે આજ શુક્રવાર છે, એટલે શુક્રવારે શું છે, કાં તો પાછી જોરદાર તેજી થશે ફરીથી, યાદ રાખજો મારી વાત, કાં તો આજે જોરદાર તેજી થશે, 50-55 પોઈન્ટ જે ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવી રહી છે એના કરતાં પણ વધારે તેજી જોવા મળે, કાં તો જે 50-55 પોઈન્ટની જે તેજી છે કાં તો બિલકુલ ધોવાઈ જશે. 2 વસ્તુ આજે બનવાની, સાવ માઇનસ થઈ જશે કાં તો ફૂલ પોઝિટિવ થઈ જશે. 2 પ્રોબેબિલિટી આજે જોવા મળશે. મિત્રો, આઈટી સેક્ટરની અંદર તમે બનેલા રહેજો. આઈટી સેક્ટર અત્યારે ખૂબ સારું ચાલી રહ્યું છે. અને એફએમસીજી, હું તમને કેટલી વાર કહ્યું કે તમે હિન્દુસ્તાન યુનિલિવર ભેગા કરજો, ઘટાડે. આ હાથી છે બજારનો, 2900 ઉપર ચાલવા માંડ્યો. આઈટીસી જુઓ, 518 રૂપિયા. શું જોઈએ પછી તમારે? કમાણી જ કમાણી છે, પણ તમે સારા એમાં ઇન્વેસ્ટ કરો, રોકાણ કરો, ગભરાવાની જરૂર નથી. સારી વસ્તુ લઈ અને બેસી રહો. ફાર્મા સેક્ટર ઉપર ધ્યાન આપજો. હવે નવું સેક્ટર એક આપું છું તમને, ફાર્મા સેક્ટર. ફાર્મા સેક્ટરમાં હવે નવાસરથી નવી તેજી પકડે તો ચિંતા, એમાં મુવમેન્ટ જોવા મળશે, તો એમાં નવાઈ ન પામતા. સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી, એપોલો હોસ્પિટલ, સિપ્લા, અરબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, આ બધા શેર્સ ઉપર ધ્યાન રાખજો. વોચ લિસ્ટમાં રાખવાના, ઘટાડો આવે એટલે ભેગા કરવાના. અને આ તમને ના ખબર હોય ને તો કહી દઉં કે આ બધા ડિફેન્સિવ સ્ટોક્સ છે.
સમજ્યા તમે? આ બધા ડિફેન્સિવ એટલે કેટલા બજાર તૂટે ને તોય આ ફાર્મા છે, એફએમસીજી છે, આઈટી છે, આ જ બચાવે તમને. બાકી જે બેન્કિંગ છે, ફલાણું છે, એ બધા તૂટવામાં પાછા પહેલા હોય અને ચડવામાં જ્યારે બજાર ચડતું હોય ત્યારે આ બધા પહેલા ચડતા હોય. એટલે મિત્રો હંમેશા તમે તમારા શેર્સની અંદર લોંગ રહો અને સારી પોઝિશન, સારા શેર્સમાં પોઝિશન બનાવીને રાખો. અત્યારે મેં તમે કહ્યું હતું કે સુઝલોન જુઓ કન્સોલિડેટ થાય છે, 81 ની આસપાસ આવી ગયો છે. ગઈકાલે જબરદસ્ત તેજી થઈ પણ સુઝલોનમાં મુવમેન્ટ ના જોવા મળી. પણ પરમ દિવસે મંદી હતી પણ સુઝલોન 5% પ્લસ હતો. એટલે આવું છે. આ સ્મોલ કેપ મિડ કેપનું કંઈ નક્કી નહીં. એ તેજી મંદીને કંઈ જોતા નથી. એ લોકોને ચાલવું હોય ત્યારે હેડે. એટલે મિત્રો તમે તમારી પોઝિશનને એવી રીતે બનાવો કે અલગ અલગ સેક્ટર વાઇઝ. હું તમને એક સિમ્પલ તમને કમાવાની એક પદ્ધતિ આપું કે તમે વધારે પડતા શેર્સ તમે ફ્રન્ટલાઇન સ્ટોક્સ લેવાનું રાખો. ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં તમે અલગ અલગ સેક્ટરના શેર લો. દાખલા તરીકે તમે 70% કે 60% જે તમે પોર્ટફોલિયો બનાવેલો છે લો ફ્રન્ટલાઇન સ્ટોક્સનો, એ હેવી વેઇટ જે શેર્સ છે એના સ્ટોક્સની અંદર તમારે અલગ અલગ એ જે 60 કે 70% છે એને તમારે 100%માં ડિવાઈડ કરવાના 20-20%ના ગાળામાં. 20% ફાર્મા લો, 20% આઈટી લો, 20% એફએમસીજી લો, 20% ઓઇલ એન્ડ ગેસ લો અને 20% બેન્કિંગ લો. આવી રીતે તમે ડિવાઈડ કરી નાખો સેક્ટર વાઇઝ. ક્યારેક આ સેક્ટર ચાલતું હોય, ક્યારેક આ સેક્ટર ચાલતું હોય, ક્યારેક આ સેક્ટર ચાલતું હોય. એટલે તમને તમારા પોર્ટફોલિયોની ડ્યુરેબિલિટી વધશે, તમારા પોર્ટફોલિયોની અંદર ગેઇન વધશે અને એ ગેઇન વધશે એટલે ઓટોમેટિકલી તમને અંદરથી તમને ફિલિંગ્સ આવશે કે ના ભાઈ હું પ્લસમાં છું. ભલે થોડા ઘણા પ્લસમાં હોય પણ માઇનસમાં જાઓ એના કરતાં પ્લસ સારું. કારણ કે સ્મોલ કેપ મિડ કેપ શું છે કે ઘણી વખતે ધડમ દઈને નીચે આવે, ધડમ દઈને ઉપર જાય, ધડમ દઈને નીચે આવે, ધડમ દઈને ઉપર જાય. એમાં તમે ગવાઈ જાઓ. આ બધા ઓપરેટરો છે ને એ બધા જોરદાર હોય, હોશિયાર હોય, એ ચેપલિન હોય. એ લોકોને બધી ખબર હોય કે કોણ હવે આ ભાઈ, હવે આ ચેતનભાઈ હવે એન્ટર થયા છે, હવે આને ઊભું રાખો, બહુ મોટી ક્વોન્ટિટીમાં આવ્યા છે લેવા. એટલે એ શું કરે, તમે લીધા હોય ને શેર એટલે પછી એ શેરને ધીમે ધીમે 2 રૂપિયાએ ઘટાડો લાવી દે. 45 રૂપિયાનો હોય ને તો 42-43 લાવી દે. એટલે તમે જો કાચા પોચા હોય ને તો તરત તમે કંટાળી નીકળી જાઓ કે સારું બહુ નુકસાન થશે એના કરતાં નીકળી જાઓ. અને પછી 42-43 લઈને પાછા ધીમે રહીને કે હવે ચેતનભાઈ નીકળી ગયા છે, હવે ઉપાડો. એટલે આવું છે મિત્રો. હંમેશા કમાવા માટે તમારે લોંગ રહેવું પડશે. લોંગ રહેશો તો જ કમાશો. આ બજાર કોઈ પણ વ્યક્તિ હોય, તમે હોય, હું હોય કે કોઈ પણ હોય, કોઈ બજારને પ્રેડિક્ટ કરી શક્યું નથી અને કરવાનું પણ નથી. કોઈને એવી ખબર નથી કે આ શેર આજે ફૂલ ક્વોન્ટિટીમાં ચાલવાનું છે, પણ એ પ્રિડિક્ટ કરી શકે, એ એની ધારણા બાંધી શકે કે આજે આ શેર ચાલી શકે છે. કોઈ એનો તજજ્ઞ નથી. કોઈ એમ કહી દેતો હોય કે આ 100% આજે આ 820 રૂપિયા ગઈકાલનો ક્લોઝ છે, આજે 880 રૂપિયા ક્લોઝ આપશે, જાઓ લખવું એટલે લખી લો. એવો કોઈ તજજ્ઞ હજી પેદા જ નહીં થયો. એટલે આપણે આપણી રીતે કામકાજ કરવાનું. ઘટાડે આરવીએનએલ, IRFC આ બધા તમે ઘટાડે થોડા લેતા જ કરજો. ભાઈ આ લોકો ગમે ત્યારે પાછા અત્યારે હાલ શું કરે છે, કન્સોલિડેશન કરે છે, કાચા પોચાને ઘટાડી દે છે. ચલો ભાઈ નીકળો તમે વચ્ચેથી, કારણ કે કન્સોલિડેશન મોડ ચાલે છે અને કન્સોલિડેશન મોડ પૂરો થશે એટલે પછી પાછી રેલવે ચાલુ. અને રેલવે કેવી સ્પીડમાં દોડતી હોય, આ બધા પાછા મેટ્રો ટ્રેન વાળા છે એટલે ધડાધડ દોડાવે. એટલે મિત્રો તમે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરો. ઓટો એન્સિલરીમાં મધરસન સુમી લઈ લો. પછી તમે ચાવી બનાવવાળી કંપની મેં તમને કહ્યું હતું વિનોમિન્ડા લઈને મૂકી રાખો. આ બધા આમ જોવાનું નહીં હો, ઘટાડો તો આવે, ઘટાડો આવ્યો પછી વધારો પણ આવશે.
લેવા વેચવા મળશે. મેં તમને કહ્યું હતું 1155 આવ્યો, 1000 વાળો તો વેચવાનું કહ્યું હતું. ધીમે ધીમે પ્રોફિટ બુક કરતા રહેજો. પાછો એ આવી ગયો નીચે 1025 1020 ચાલી રહ્યો છે. પાછો તમને લેવાનો મોકો આપે છે, પછી પાછો ઉપર જશે. આ જ કન્ડિશન રહેવાની. યુનો મિન્ટા ધ્યાન આપજો. ઘટાડો આવ્યો હોય તો ધીમે ધીમે ક્વોન્ટિટી થોડી ક્વોન્ટિટીમાં લેવાના. પછી અત્યારે એક પ્રશ્ન હતો કે ભાઈ મોઇલમાં શું કરવું જોઈએ. તો મોઇલમાં અત્યારે ઘટાડો કેમ ચાલી રહ્યો છે, નાલ્કોમાં ઘટાડો કેમ ચાલી રહ્યો છે, સેલની અંદર ઘટાડો કેમ ચાલી રહ્યો છે? કારણ કે આ સેક્ટર સ્ટીલ સેક્ટર છે. જેવું સ્ટીલ સેક્ટર ચાલ્યું કે આ બધા જ ધડાધડ દોડશે. એટલે મિત્રો સેક્ટર વાઇઝ તેજી ચાલી રહી છે. જેવું સેક્ટર ચાલશે એમાં ટાટા સ્ટીલ પણ ઊભો નહીં રહે, કોઈ નહીં ઊભું રહે. એટલે આ બધા શેર્સ તમારા પોઝિશનલમાં મૂકીને બેસી જજો. સારી કંપનીઓ તમે લઈને મૂકી રાખેલી હશે તો 100% કમાવા મળશે. અમર રાજા બેટરી અત્યારે હાલ એ એએસએમ લિસ્ટમાં છે, કન્સોલિડેશન મોડમાં છે. ગભરાવાની જરૂર નથી. 2000 ભાવ લોંગ ટાઈમે આવશે ને આવશે. લાવવો પડશે એને, કારણ કે ઈવીનો જમાનો આવે છે. બેટરીઓ એક બનાવે છે ભખાભખ, તો પછી એ બધી વસ્તુઓ વેચાશે તો પછી શેર તો વધવાનો ને ભાઈ. અર્નિંગ પર શેર વધે એટલે ઓટોમેટિકલી શેરની કિંમત વધે, ઈપીએસ વધે. એટલે શું થાય? ધીમે ધીમે પણ સાચવીને કામકાજ કરો. પ્રોફિટ બુક શોર્ટ ટર્મના ટ્રેડર હોય તો તમે સ્ટોપ લોસ રાખજો. મીડિયમ ટર્મના ટ્રેડર હોય તો એ પ્રમાણેનો સ્ટોપ લોસ રાખજો. લોંગ ટર્મના ટ્રેડર હોય તો સ્ટોપ લોસ રાખવાની જરૂર નથી. 100% પૈસા બનશે, પણ લોંગ ટર્મ પડ્યા રહેજો. હલતા નહીં. 5 વર્ષ 7 વર્ષ 8 વર્ષ માટે રોકાણ કરેલું હોય તો બીવાની જરૂર નથી. 3 ગણા 4 ગણા સારા શેર્સ હશે તો જ થશે હો પૈસા. પથરા લઈને બેસી ગયા તો પથ્થર જેવા જ રહેશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. વિડીયો આપણે લાંબો નથી કરવો. તમે કમાઓ એ જ કીર્તિભાઈની અને માય પ્રોફિટ પોઈન્ટની એક સારી સોચ છે, અને અંદરથી એક આત્મા કહે છે કે તમે બધા કમાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.